શરૂ કર્યો. ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. ધર્મ એટલે શું? એના વિશેની વ્યાખ્યા રવિન્દ્રનાથ ટાગોરે બહુ સરસ આપી હતી. માનવ ધર્મ નામની ચોપડીની અંદર, માનવ ધર્મ નામની બુકની અંદર, કે રસ્તો બહાર જતો હતો ત્યાં તેને અર્થ મળ્યો નહીં, તે ઘર તરફ વળ્યો તો તેને અર્થ મળ્યો. બહુ સરસ વ્યાખ્યા રવિન્દ્રનાથ ટાગોરે ધર્મ વિશેની આપેલી હતી અને માનવ ધર્મ નામના પુસ્તકની અંદર આપેલી હતી. ત્યારબાદ આપણે જોયું કે ધર્મને જુદા જુદા નામથી પણ ઓળખાય છે, જુદી જુદી ભાષાઓમાં, જેમ કે ધર્મ, સંપ્રદાય, મઝહબ, રિલિજન. આમ જોવા જઈએ તો રિલિજન શબ્દ રેલિજન શબ્દ પરથી ઉતરી આવ્યો છે. રી અને લિવિંગ એ બે શબ્દનો અર્થ થાય છે રિલિજન, જે એટલે કે ફરી બાંધવું, ફરીથી એને ભેગું કરવું. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કહે છે કે ધર્મનો શબ્દાર્થ જ એવું સૂચવે છે કે ધર્મ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવનાર અને માનવ સમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ છે. આગળ જોઈએ કે ધર્મ વિશે ધર્માત્માઓ શું કહે છે. તો જગતના બધા જ ધર્મમાં સદાચારને અનુસરવાનો અને દુરાચારણથી દૂર રહેવાનો ઉપદેશ છે. અને પહેલા આપણે ભણી ગયા કે સદાચાર એટલે શું અને દુરાચાર એટલે શું. તો બધા દુનિયાના જેટલા પણ ધર્મ છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જે કોઈ ધર્મ છે એ બધા જ ધર્મનો સાર એટલો જ નીકળે છે કે સદાચારને વળગી રહેવું અને દુરાચારથી દૂર રહેવું. ધર્મના આ ઉદ્દેશ અંગેનો સ્વર્ણનીય બીજા પાસેથી તમે જે કંઈ અપેક્ષા રાખો છો એવું વર્તન તમે પોતે કરો એ ધર્મ. એના પછી આગળ જોઈએ આપણે કે પાશ્ચાત્ય ધર્મ મીમાંસા એડવર્ડ નામના એક વ્યક્તિ જે પાશ્ચાત્ય ધર્મ મીમાંસા છે, એ એવું કહે છે કે ધર્મ એ માન્યતાનો વિષય નથી. તમે પૂજામાં માનો છો, તમે પ્રકૃતિ પૂજામાં માનો છો, તમે મૂર્તિ પૂજામાં માનો છો કે તમે બીજા કોઈ માં માનો છો, એ કોઈ માન્યતાનો વિષય નથી. બધા મૂલ્યોને અનિષ્ઠાન રૂપે એક અલૌકિક તત્વ છે. તેને એક માનીને બેસી રહેવાનું અહીં શક્ય છે. એક ધર્મમાં માનવું અથવા તો એક વસ્તુમાં માનવું અથવા એક અલૌકિક તત્વમાં માનવું એ શક્ય નથી. પૂજા, પ્રાર્થના દ્વારા આ તત્વની સાથે લાગણીગત સંબંધ બાંધીને સેવાભાવ કરનારમાં પ્રસન્ન કરી પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્વ સાથેની એકતા અને સંવાદિતા સ્થાપવાનું ધર્મમાં હાર્દ સમાયેલું છે. ધર્મ એટલે શું? ફરીથી જોઈએ એડવર્ડ શું કહે છે ધર્મ વિશે. તો કે ધર્મ એ માન્યતાનો વિષય નથી કે હું પ્રકૃતિ પૂજા કરું, હું સવારે આમ કરું, હું સાંજે આમ કરું, એ કોઈ માન્યતાનો વિષય નથી. બધા મૂલ્યોના અધિષ્ઠાન રૂપે જેટલા પણ મૂલ્યો છે એ બધા જ મૂલ્યોના સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા એ બધા જ મૂલ્યોને અધિષ્ઠાન રૂપે એક અલૌકિક તત્વ છે. એક એવું તત્વ કે જે બધા જમાં સમાયેલું છે. એ માનીને બેસી રહેવાનું નહીં શક્ય જ નથી. એક જ તત્વમાં બધું સમાયેલું છે એમ માનીને બેસી રહેવું અથવા તો ધર્મ માન્યતાનો વિષય નથી એમ માનીને બેસી રહેવું એ શક્ય નથી. પૂજા જેને આપણે કહીએ કે ધૂપ, અગરબત્તી, જેની શરૂઆત વર્ષો પહેલા આપણા સંસ્કૃતિથી આંતર થઈ ગઈ. પ્રાર્થના કરવી સવાર સાંજ આપણે ઉષા અને સંધ્યાના નિયમો ઋષિમુનિઓએ આપણને આપેલા જ હતા. તત્વની સાથે લાગણીગત સંબંધ બાંધીને સેવાના કર્મો દ્વારા પ્રસન્ન કરી સેવા કરવી. સેવા, પૂજા, સેવા, સાધના, સત્સંગ એ ત્રણ તો આપણા જીવન જીવવાના આ ત્રણ વિવિધ અંગો છે એવું કહી શકીએ. સેવા કરવી, સાધના કરવી અને સત્સંગ કરવું. સાધના એટલે શું? તો કે યોગ, ધ્યાન, પ્રાણાયામ કરવા અથવા પૂજા કરવી અને સત્સંગ એટલે શું? તો કે ભજન કરવા, જેનાથી આપણું ચિત્ત પ્રસન્ન રહે છે. પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્વની સાથે એકતા અને સંવાદિતા સ્થાપવામાં ધર્મનું સમાયેલું છે. ધર્મનો નિયમ જ રહેલો છે. આ દ્રષ્ટિએ ધર્મ વ્યક્તિના કોઈ એકાદ પાસાને નહીં પરંતુ તેના સમગ્ર વ્યક્તિત્વને આવરી લેનારો એક પરિબળ છે. કોઈ
ધર્મ વ્યક્તિત્વના સમગ્ર પાસાઓ સાથે જોડાયેલો છે, વ્યક્તિત્વના સમગ્ર હાર્દ સાથે જોડાયેલો છે. ધર્મની ઉપરોક્ત સમજણ પરથી એવું સ્પષ્ટ થાય છે કે ધર્મ મનુષ્યના સાચા માણસ તરીકે જીવન જીવવાની સૂઝ આપનાર આંતરદ્રષ્ટિ છે. માણસ યોગ્ય રીતે જીવી શકે, માણસ યોગ્ય રીતે જીવનને પોતાના રંગમાં ઢાળી શકે, આંતર સૂઝથી પોતાના કાર્ય કરી શકે, એ કોણ શીખવે છે? તો કે ધર્મ. ધર્મ વ્યક્તિ, સમાજ અને સમગ્ર વિશ્વનું નિયમન કરનાર તત્વ છે. ધર્મ શું કામ કરે છે? તો કે ધર્મ છે એ વ્યક્તિ, સમાજ અને વિશ્વનું નિયમન કરે છે. ત્રણેયનું જોડે છે. પેલા વ્યક્તિ પોતાથી જોડાય, સમાજથી જોડાય, વિશ્વ સાથે જોડાય. ધર્મના ઊંડા અભ્યાસ દ્વારા માનવીમાં અહિંસા, ઉદારતા, સત્ય, સહિષ્ણુતા, નિર્ભયતા, પ્રેમ, શાંતિ, કરુણા જેવા અનેક ગુણો સ્થાપિત થાય છે. ધર્મ દ્વારા માનવી શીખે છે તો કે ધર્મ દ્વારા માનવીની અંદર અહિંસા આવે છે. ગાંધીજીએ પોતાની અંદર અહિંસા લાવ્યા તો એ ધર્મ દ્વારા લાવ્યા હતા. ઉદારતા આવે છે, સત્ય, સહિષ્ણુતા, નિર્ભયતા, પ્રેમ, કરુણા, શાંતિ જેવા ગુણો સ્થપાય છે. અર્થાત ધર્મ માણસને સદાચારી બનાવે છે, સારું આચરણ કરવું એવું બનાવે છે. આમ જીવનના વ્યવહારને સરળ બનાવવા માટે, માનવ માનવના પરસ્પરના સંબંધો ટકાવી રાખવા માટે, સમાજમાં શાંતિ, નીતિ અને સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે ધર્મની વ્યાપક સૂઝ હોવી જરૂરી છે. ધર્મ વિશે વધારે ખબર હોવી જરૂરી છે. શેના માટે? પરસ્પર સંબંધો ટકાવી રાખવા માટે. આજના સમયમાં તમે જોશો તો મોટા ભાગના લોકો આ માનસિક તાણમાંથી પસાર થતા હશે કે આ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું, આ વ્યક્તિ સાથે મારે કોઈ સંબંધ નથી, આ વ્યક્તિ સાથે મારે આવી રીતે થયું, વગેરે 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 જેવી જે નાની મોટી ફરિયાદો છે એ ફરિયાદોમાંથી બહાર નીકળવા માટે, સંબંધની સાથે યોગ્ય રીતે ટકાવી રાખવા માટે, સમાજમાં શાંતિ સ્થાપવા માટે, જે અત્યારના સમયમાં જોઈએ તો કેટલા બધા અહિંસક પ્રવૃત્તિઓ થતી રહી હોય છે, જેમાં આતંકવાદી, બળવાખોરી, ગેંગ રેપ જે આજકાલની નોર્મલ ઘટના બની ગઈ છે, તો એ બધું સમાજમાં ના ઘટે, એટલે કે અઘટિત ઘટનાઓ ના ઘટે, શાંતિ સ્થપાય, નીતિ અને સદાચારનું આચરણ થાય, એના માટે ધર્મની વ્યાપક સૂઝ હોવી જરૂરી છે. હમણાં જ ક્યાંક વાંચવામાં આવેલું હતું કે હું શાળામાં જઈ અને શીખ્યો કે 2 + 4 = 6 થાય, 6 - 3 = 3 થાય, 6 × 3 = 18 થાય, 2 / 6 = 3 થાય. પણ એ ગણિત, એ વિજ્ઞાન, જે ગુરુત્વાકર્ષણના નિયમો શું છે એ વિજ્ઞાન કરતા જો મને શીખવવામાં આવ્યું હોય કે હું સંબંધ કેવી રીતે સ્થાપી શકું, હું મેન્ટલી એટલે કે માનસિક રીતે કઈ રીતે મજબૂત બની શકું, મારે મારી યોજનાઓ કઈ રીતે ઘડવી જોઈએ, મારા મહત્વકાંક્ષાઓ, મારી ગોલ મારે કેવી રીતે નક્કી કરી અને ત્યાં સુધી પહોંચવું જોઈએ, જો મને એ શીખવવામાં આવ્યું હોય તો કદાચ હું યોગ્ય માનવી બની શક્યો હોય. આપણે ત્યાં કહેવત છે કે માનવી થાકો હે માનવી માનવ થાકો તોય ગુણ. તો એ માનવી ક્યારે બની શકે અથવા માનવ ક્યારે બની શકે? જ્યારે એનામાં આ બધા જ ગુણો સ્થપાય ત્યારે. પણ આજનું જે શિક્ષણ છે એમાં કદાચ આ ગુણોને આવરી લેવામાં આવ્યા નથી, એવું ઘણી બધી વખત તમે ક્યાંક ને ક્યાંક વાંચ્યું છે. પણ હું એને ખોટું માનું છું. આ બધા જ ગુણોને યોગ્ય રીતે અભ્યાસક્રમોની અંદર આવરી લેવામાં આવ્યા છે, તો જ અહીં તમને આ ભણાવી રહી છું. પણ જરૂર છે એને પ્રેક્ટિકલી અપ્લાય કરવાની. ભણવાની દ્રષ્ટિએ, માર્ગની દ્રષ્ટિએ, 2 માર્કના, 5 માર્કના, 7 માર્કના પ્રશ્નની દ્રષ્ટિએ તમે શીખી લો છો, પણ જિંદગીમાં એને કેવી રીતે અપ્લાય કરવું, રોજના પ્રસંગોમાં એને કેવી રીતે આવરી લેવું, એ કળા જો તમે શીખી જાઓ તો આપણા ગુરુઓ જે કહેતા કે ભણ્યા છો સાથે સાથે ગણાય છે, તો એ નવી જનરેશન ભણી અને ગણી બંને રીતે આગળ વધી શકશે. ભણતરની સાથે ગણતર પણ મેળવી લીધું એવું કહી શકીશું આપણે. આથી જ ધર્મ એ જીવન પથ ઉજાડનાર પ્રતીક છે. ધર્મ શું છે? તો કે જીવનને ઉજાડનાર પ્રતીક છે. જેમ દીવો છે એ આપણે અંધારામાં કરીએ તો અંધારું નષ્ટ થાય, એમ જીવનને
જીવનનો જે અંધારો છે, જ્યાં આંટી કુટીરોમાં આપણે વહેંચાયેલા છીએ, ફસાયેલા છીએ, એ આંટી કુટીરોને દૂર કરવા માટે કોઈ તાતણા કે કોઈ કાતરની જરૂર નથી કે કાપી દે. બસ જરૂર છે યોગ્ય ધર્મ પર યોગ્ય રીતે ચાલવાની. તો બધા જ આપણા જે પ્રશ્નો છે એ સોલ્વ કરી શકીશું. નવો મુદ્દો જોઈએ, ધાર્મિક જીવનનું વિશ્લેષણ. શું કહે છે ધાર્મિક જીવન? ધાર્મિક જીવન જીવવાના ફાયદા અને ગેરફાયદા શું છે? ધાર્મિક જીવન દ્વારા માનવીની અંદર અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા વગેરે ગુણો પ્રગટ થાય છે. ધર્મમાં તમે અપનાવી લો એટલે તમારા ધર્મમાં તમે જે કોઈને માનતા હો, જે કોઈને ફોલો કરતા હો, એ વ્યક્તિએ ચોક્કસ એક વાત કીધી જ હશે કે અહિંસા, સત્ય, પ્રેમ ને કરુણા તમારી અંદર દાખલ કરી દો એટલે આપોઆપ જે નેગેટિવ ભાવો છે એ દૂર થઈ જશે. તો ધર્મના રસ્તે ચાલવાથી સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, શાંતિ જેવા ગુણો છે એ આપોઆપ પ્રગટ થઈ જાય છે. આ ગુણોના સિંચન દ્વારા મનુષ્ય સાચું જીવન જીવી શકે છે, સાચો માનવી બની શકે છે. મેં કીધું ને, માનવી માનવ થાય તો એ માનવ ત્યારે આપોઆપ થઈ જશે. ધાર્મિક જીવનનું આ ધ્યેય જ્યારે પૂરેપૂરું પડે ત્યારે એમ કહી શકાય કે માણસ બનીને દેવ કે ઈશ્વર કોટીએ પહોંચે છે. માણસ બની જાય છે અને ક્યાં પહોંચી જાય છે? તો કે ઈશ્વર કોટી, એટલે કે ભગવાન થઈ જાય છે. જેટલા પણ ભગવાનો થઈ ગયા તમે જોશો એ બધા એનો અવતારી પુરુષ તરીકે જોઈએ તો માનવી જ હતા, સામાન્ય લોકો જ હતા. પણ એને આ બધા જ ગુણો પોતાના જીવનની અંદર આવરી લીધા તેથી એને આપણે ઈશ્વર તરીકે આજે પૂજીએ છીએ. આ દ્રષ્ટિએ કહી શકાય કે દેવી તત્વ, ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું ભાગ છે. ધર્મ જીવનનો ભાગ શું છે? તો કે દેવી કે પરમાત્મા કે ઈશ્વર રૂપે આપણે એમની પૂજા કરીએ, એમની આરાધના કરીએ. જો ધાર્મિક જીવન એ પરમ તત્વ કે દેવી તત્વને પામવા માટેનું જીવન હોય તો તે ધાર્મિક સ્થળોએ જવાથી આરંભ થાય છે. પરમેશ્વર, ઈશ્વર કે દેવી એ છે ત્યાં આપણે કહીએ મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારામાં, ચર્ચમાં, તો એ ધર્મના સ્થળો. તો ધર્મના સ્થળે જવાના શરૂઆતથી આપણે ધાર્મિક જીવન જીવવાની શરૂઆત કરી શકીશું એવું કહી શકાય. ધાર્મિક સ્થળોની બહાર નીકળવા માત્રથી તે પૂરું થાય એવું બની શકે નહીં. ધર્મના સ્થળની અંદર ગયા એટલે ધાર્મિક જીવન, ધર્મના સ્થળની અંદરથી બહાર નીકળ્યા એટલે આપણું જીવન ધાર્મિક નહીં, એવું શક્ય નથી. ધર્મ તો શરીરના આપણા રોજબરોજની ક્રિયાઓ સાથે વર્ણવેલો છે, કોઈ જગ્યા સાથે એ સંબંધિત નથી. ધાર્મિક સ્થળોને પરમ તત્વ સાથે અનુસંધાન કરવાનું એક પરિબળ છે. ધાર્મિક જીવન તો ધાર્મિક સ્થળની અંદર કે બહાર સર્વત્ર અને જીવનની પ્રત્યેક ક્ષણે રહેવાનું હોય છે. આ વ્યવહારને આવરી લે છે. એના માટે એક ઉદાહરણ આપું તમને. એક ભાઈએ એક ઋષિને, એક ગુરુને પૂછ્યું કે ભાઈ આપણી આખી ભગવાન તો બધે જ છે એવું તમે કહે છો, તો શા માટે આ બધા મંદિરો બનાવો છો, નાના મસ્જિદો બનાવો છો, આટલા રૂપિયાઓ તમે એની અંદર નાખો છો? ત્યારે સંદેશને જવાબ આપેલો કે ભાઈ એમ તો હવાએ બધે છે, પણ તો શા માટે આપણે પંખો, એસી, કુલર વગેરેની જરૂરિયાત એની નીચે જ બેસીને પૂરી કરીએ છીએ, એની અંદર રહીને પૂરી કરીએ છીએ? હવા બધે છે, ઈશ્વર બધે જ છે, પણ એને પામવા માટે સ્થળોની જરૂર છે. એને મહેસૂસ કરવા માટે એ હવા બધે છે પણ ઇલેક્ટ્રિસિટી દ્વારા આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ. એમ ઈશ્વર બધે જ છે પણ એમના સ્થળોથી આપણે એને વધારે નજીકથી મહેસૂસ કરી શકીએ છીએ. એ જ રીતે ધર્મ સ્થળ સાથે ધર્મને કોઈ લેવા દેવા નથી, પણ એ સ્થળમાં જઈ અને આપણે ઈશ્વરની વધારે નજીક જઈ શકીશું, ધર્મની વધારે સાથ આપી શકીશું એવું આ મહાત્માઓને અને મને બંનેને લાગે છે. જોઈએ આગળ ધર્મ વિશે શું કહેવા માંગે છે.
વ્યવહારને આવરી લે છે. માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે માનવીના વિચાર, લાગણી અને કર્મ એ ત્રણ પાસાઓ જાણવા જરૂરી છે. જ્યારે સમગ્ર વ્યક્તિત્વને આપણે જાણવું હોય કોઈ પણ માણસ તો ત્રણ પાસાઓ જાણવા બહુ જરૂરી છે. કયા ત્રણ પાસાઓને આપણે જાણવાના છે? તો કે વિચાર. માણસ કેવું વિચારે છે? પોઝિટિવ વિચાર છે, નેગેટિવ વિચાર છે, સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, નિર્ભયતાના વિચારો છે કે એનાથી ઊંધું હિંસા કરવી, નફરત કરવી, ઘૃણા ફેલાવવી એમના વિચારો છે. લાગણીઓ કેવી છે? માણસની લાગણીઓ પર એનો અંકુશ છે, આમની ઇન્દ્રિયો પર એમનો અંકુશ છે કે નથી? અને કર્મ, કયા પ્રકારના કર્મ માનવ કરી રહ્યો છે? સદાચારી કર્મ કે દુરાચારી કર્મ? આની પહેલા વ્યાખ્યામાં આપણે ભણી ગયા કે માનવ બે પ્રકારના કર્મો પર ધર્મને ડિપેન્ડ કરે છે. સદાચારી કર્મ છે કે દુરાચારી કર્મ છે એ જાણવા એટલા જ જરૂરી છે. આનો અર્થ એ છે કે જો ધર્મ માણસના સમગ્ર વ્યક્તિત્વને આવરી લેતો હોય તો માણસના વિચારો, લાગણીઓ અને કર્મ એ ત્રણેય સાથે સંબંધ હોવો જોઈએ. વિચાર, લાગણી અને કર્મ પર માણસનો સંબંધ 100% હોવો જોઈએ. સંપૂર્ણપણે વિકસિત અને ધાર્મિક જીવનના વિશ્લેષણ કરવા માટે માનવના વિચાર, બુદ્ધિ સાથે સંકળાયેલું જ્ઞાનાત્મક પાસું. વિચાર કેની સાથે સંકળાયેલો હોય છે? તો કે બુદ્ધિ સાથે. અને બુદ્ધિ કેની સાથે સંકળાયેલી હોય છે? તો કે જ્ઞાન છે. અને જ્ઞાન વિજ્ઞાન છે. તો અલ્ટિમેટલી વિજ્ઞાન પાછું તત્વજ્ઞાનની અંદર આવેલું છે. વિચાર, બુદ્ધિ અને જ્ઞાન કેવા છે એના પરથી માણસનું વિશ્લેષણ કરી શકાય છે. લાગણીઓ કે ભાવનાઓ સાથે સંકળાયેલું સંવેદનાત્મક પાસું. સંવેદનશીલતા કેવી છે? કોઈનું ખરાબ જોઈ અને આપણને ખરાબ લાગે છે, કોઈનું દુઃખ જોઈને આપણે દુઃખી થઈએ છીએ, કોઈનું સુખ જોઈને ઈર્ષા આવે છે કે સુખ થાય છે. તો એ જ આપણા લાગણીના સંવેદનાત્મક પાસાઓ જેની પર આપણું વિશ્લેષણ થતું હોય છે. અને ત્યારબાદ લાગણીઓ કે ભાવનાઓ સાથે સંકળાયેલું સંવેદનાત્મક પાસું અને કર્મ કે વર્તણૂક સાથે સંકળાયેલું નૈતિક પાસું. કર્મ છે એને આપણે શું કરીએ? હું તમને પૂછું, બેટા કર્મની વ્યાખ્યા એટલે શું? તમે કહેશો મેડમ કર્મ એટલે ક્રિયા. ના, કર્મ એટલે ક્રિયા ચોક્કસ, પણ તમને ઉદાહરણ આપું કે ક્રિયા છે એ તો વૃક્ષની કેટલી સરસ છે, આપણને ફળ આપે છે, શાકભાજી આપે છે, ફૂલ આપે છે. પણ એ વૃક્ષનું બાહ્ય સ્વરૂપ આપણે જોઈએ છીએ કે લીલીછમ ડાળીઓ છે, ભરાયેલા પાંદડાઓ છે, વૃક્ષોમાં એ જ વૃક્ષોમાં ફળ લટકી રહ્યા છે. પણ એ વૃક્ષની નીચે દટાયેલા મૂળિયાઓને ક્યારે જોયા છે? કેટલા ફેલાયેલા છે? એ મૂળિયાઓ છે ને બેટા, એ આપણા કર્મ છે. જો એ મૂળિયાઓ ગાઢ હશે તો એ વૃક્ષની અંદર ફળ, ફૂલ કે શાકભાજી વધારે માત્રામાં આવશે, નહીતર એની ડાળીઓ સુકાયેલી રહેશે. જો મૂળિયાઓ જમીન સાથે તાલમેલ નહીં બેસાડી શકે, જમીન સાથે તાદાત્મ્ય નહીં સાધી શકે તો એ મૂળિયાઓ છે એ વૃક્ષની ડાળીઓ સુકાયેલી લાગશે, એ વૃક્ષના પાંદડાઓ ભરેલા લાગશે. એમ આપણું જીવન છે ને એક વૃક્ષની જેવું છે, આપણા કર્મ છે ને એક વૃક્ષની જેવા છે. દટાયેલા કર્મ આપણે ક્યારેય નથી જોતા, કે ભવાયેલા કર્મ આપણે ક્યારેય નથી જોતા. કોકની ઈર્ષા કરેલી હોય એ ક્યારેય યાદ નથી દેતી. પણ આપણી સાથે જ્યારે ખરાબ થાય ત્યારે આપણે ભગવાનને દોષ દઈએ છીએ, કારણ કે દટાયેલા મૂળિયાઓને આપણે જોતા નથી, એ દટાયેલા પાસાઓને આપણે જોતા નથી જે ઓલરેડી નીકળી ગયા છે, એને આપણે કવર કરીને રાખીએ છીએ. અને એ કવર પણ કેવું અનસેફ, જે ખુલે એવું કવર કરીને આપણે એ પાસાઓને રાખી દઈએ છીએ કે એને ક્યારેય અનકવર કરવાની કોશિશ નથી કરતા. અને પછી દોષો નેગેટિવિટી અને એટલા કર્મોની અંદર આપણે હાવી થઈ જઈએ છીએ કે વિચાર અને લાગણી, બુદ્ધિ અને જ્ઞાન સાથે કે સંવેદના સાથે નથી રહેતી, એ અલ્ટિમેટલી નેગેટિવિટી તરફ જતી રહેતી હોય છે. એટલા માટે જ કહું છું કર્મને સરખી રીતે સમજજો,
વર્તુળક સાથે સંકળાયેલું નૈતિક પાસું છે. નૈતિક જવાબદારીને જે સમજે છે, મોરાલિટીને જે સમજે છે, કર્મને જે સમજે છે, એ લાગણી અને વિચારની 100% સ્વતંત્ર છે. એ મારી ગેરંટી. પણ એ દટાયેલા મૂળિયાને જોશો પણ એ દટાયેલા મૂળિયાને નહીં જોવો, અનકવર્ડ નહીં કરો, સીલ જ રાખશો, ક્યારેય એને ખોલવાની તસ્દી નહીં લો, તો એ મૂળિયાઓ છે એ પણ અંદર ને અંદર ખોખું આવી જશે. એના બદલે એને કાઢી નાખો, જેથી કરીને એ નીકળી જાય. બીજી રીતે કહીએ તો પૂર્ણ જીવનની અંદર 3 વસ્તુઓ જરૂરી છે. જ્ઞાન, ભક્તિ અને નીતિ. આ 3 સ્થાન અનિવાર્ય છે પૂર્ણ જીવનની અંદર. તમારે યોગ્ય જીવન જીવવું હોય તો વિચાર સાથે તમે જ્ઞાનને આવરી લો, જ્ઞાની વિચાર કરો, લાગણી ભક્તિપૂર્વક કરો, ભક્તિના રંગમાં રંગાઈ જાવ છે. જીવનના જુદા જુદા રસો છે ને, કે સ્વાદ રસ, ભક્તિ રસ, ધૃણા રસ, એ પ્રેમ રસ, એમાં ભક્તિના રસમાં રંગાઈ જાવ, સંવેદનાઓને ભક્તિ સાથે સંકળાવી દો. અને ત્રીજું પાસું જે કર્મ સાથે જોડાયેલું છે, જે નીતિનું પાસું છે, મેં હમણાં જ કીધું કે મૂળિયાઓને નહીં ખોલો, અનકવર્ડ નહીં કરો, સીલ રાખશો તો મૂળિયા ખોવાઈ જશે. એના બદલે મૂળિયાઓને જોશો અંદરથી કે હા કેટલા ફેલાયેલા છે, તો વૃક્ષ લીલુંછમ રહેશે, વૃક્ષની અંદર ફળ પણ આવશે, ફૂલ પણ આવશે અને યોગ્ય સમય પણ આવશે. જ્ઞાન, ભક્તિ, નીતિ એ વૈરાગ્ય વગર સિદ્ધ થતા નથી. જ્ઞાન, ભક્તિ અને નીતિ જે પૂર્ણ જીવન બનાવે છે, એ વૈરાગ્ય વગર સિદ્ધિ મળતી નથી. હવે એમને સમેડે પુષ્પો કરે, જુનાગઢ ગયું જવાનું, હિમાલય ગયું જવાનું, ના. વૈરાગ્યનો અર્થ ક્યારેય એવો નથી થતો કે સંસારમાં ના. વૈરાગ્ય એટલે તો કે આસક્તિઓથી દૂર રહેવું, એને વૈરાગ્ય કહેવાય. કઈ આસક્તિ? તો કે નેગેટિવિટીના ભાવોથી દૂર રહેવું, લોભ, ઈર્ષા, નફરત થી દૂર રહેવું, એ વૈરાગ્ય છે. કોના ઘરમાં કોણ મહેમાન આવ્યું, કેટલા સમય સુધી રોકાણું અને શું રસોઈ બનાવી, એ બાબતમાં તમને રસ ના હોય, એ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે હિમાલયમાં જવું કે વૈરાગ્ય એટલે જુનાગઢમાં જવું, એ કોઈ વૈરાગ્ય નથી. જ્ઞાન, ભક્તિ અને નીતિ ક્યારે જશે? જ્યારે તમારી અંદર વૈરાગ્યનો પૂરો ગુણ રહેલો હશે. એટલે કે આ નકારાત્મક પાસાઓ તમારી અંદર નહીં હોય તો તમે વૈરાગી છો. વૈરાગી છો તો તમારી અંદર જ્ઞાન, ભક્તિ અને નીતિ ઓટોમેટિક આવી જશે. કારણ કે વૈરાગી વ્યક્તિને આની સાથે કોઈ લેવા દેવા નથી. એને તો પોતાના હાથ સાથે લેવા દેવા છે, એને પોતાની ભક્તિ સાથે લેવા દેવા છે, એને પોતાના માર્ગમાં કેવી રીતે ચાલે છે, નીતિથી ચાલે છે કે અનીતિથી ચાલે છે, એની સાથે લેવા દેવા છે. શું કામ? તો કે મૂળિયાઓ સાથે જોડાયેલો છે, બાહ્ય પોતા સાથે જોડાયેલો નથી. એટલા માટે આ વૈરાગ્ય પણ ધાર્મિક જીવનનું એક આવશ્યક અંગ છે. ધર્મ સાથે જોડાવા માટે વૈરાગ્ય હોવું જોઈએ, અભિન્ન અંગ છે. ડાળીઓ વગર પાંચડાઓ ના એમ જ્ઞાન, ભક્તિ, નીતિ વગર વૈરાગ્ય ના આવે, વૈરાગ્ય વગર જ્ઞાન, ભક્તિ, નીતિ ના આવે. માણસના ધાર્મિક જીવનમાં જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય નું જે સ્થાન છે તેની સમજૂતી આપણે ડીપમાં મેળવીએ. જુદી જુદી રીતે જોવા જઈએ તો ઘણા બધા પાસાઓ છે, જેમ કે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન, ભક્તિનું સ્થાન, નીતિનું સ્થાન અને વૈરાગ્યનું સ્થાન, જે આપણે એના પછીના વિડીયોમાં ડીપમાં જોશું, જેથી તમે એને સરખી રીતે સમજી શકો. ફરીથી એક વખત આજનું અને પહેલાનું રિવાઇઝ કરીએ તો ધર્મ છે એ સંપ્રદાય, રિલિજિયસ, મજહબ સાથે જોડાયેલો શબ્દ છે, જેનો અર્થ ધર્મ શબ્દ ધ્રુવ, સંસ્કૃતના ધ્રુવ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જે તત્વ, નિયમ, સિદ્ધાંત, સમાજ, વ્યક્તિ, સમસ્ત જડ ચેતનાને આવરી લે છે, એ તત્વ
વૈરાગી શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો મતલબ થાય છે ફરી બાંધવું. ત્યારબાદ લોકો પાસેથી તમે ધર્મ એટલે શું? તો લોકો પાસેથી તમે જેવા વર્તનની અપેક્ષા રાખો છો એવું વર્તન તમને મળે એ ધર્મ. આજે આપણે જોયું ધાર્મિક જીવનના વિશ્લેષણની અંદર કે ઈશ્વર, પરમાત્મા કે દૈવી શક્તિ જે કાંઈ છે એ ધાર્મિક જીવનનું માર્ગ છે. પૂજા પાઠ કરવા, ઈશ્વરને પ્રણામ કરવા, ધર્મ સાથે સંકળાયેલું રહેવું એ સમગ્ર જીવન જૂનું છે તો કે ધર્મ છે. ધર્મનો અર્થ ક્યારેય એવો નથી થતો કે તમે શ્રદ્ધાથી અને શ્રદ્ધા તરફ જાઓ. ધર્મ એટલે માત્ર શ્રદ્ધા જે તમારામાં હોય, જે નરસિંહ મહેતામાં હતી, જે મીરાબાઈમાં હતી. ધર્મને સમજવા માટે ત્રણ પાસાઓ વિચાર, લાગણી અને કર્મ જે જુદા જુદા સાથે જોડાયેલા છે. વિચાર બુદ્ધિ અને જ્ઞાન સાથે જોડાયેલું છે, લાગણી સંવેદના સાથે જોડાયેલી છે, કર્મ વર્તણૂક કે નૈતિકતા સાથે જોડાયેલું છે. જ્ઞાન, ભક્તિ અને નીતિ વૈરાગ્ય વગર અધૂરા છે અને વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને નીતિ વગર અધૂરું છે. એના પછીના વિડીયોમાં મેં તમને કીધું કે ધર્મને આપણે જ્ઞાન તરીકે, ધર્મને આપણે ભક્તિ તરીકે, ધર્મને આપણે નીતિ તરીકે અને ધર્મને આપણે વૈરાગ્ય તરીકે ડીપમાં જોઈશું. ત્યાં સુધી ધર્મની વ્યાખ્યાઓ અને ધર્મનો અર્થ પાકો કરીને રાખજો અને માત્ર પાકો ન કરવાની દ્રષ્ટિએ મેં કીધું એમ કે પછી ફરી આ ના થાય કે પાઠ્યક્રમમાં કે પુસ્તકોમાં એવું કંઈ ભણાવવામાં નથી આવ્યું કે જીવન કેમ જીવવું, તો એને અપ્લાય પણ